હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 અંદર અભ્યાસ કરતા મારા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે ડીસી સર્કિટ, એમનો મેઇન સબ્જેક્ટ છે. તો આજે ડીસી સર્કિટની અંદર આપણે સુપર 40 ક્વેશ્ચન્સ અહીંયા જોવાના છે કે જે જીટીયુ ની અંદર આમાંથી જ તમારું આખું જીટીયુ નું પેપર આવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 40 એવા ક્વેશ્ચન્સ જોવાના છે કે તમે એટલી તૈયારી કરીને જાઓ છો તો તમે સારા માર્ક્સ મેળવી શકો છો. અને ખાસ કરીને કે જે વિદ્યાર્થી તૈયારી કરી નથી અને એ લોકોને પાસ થવું છે એમના માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો, તમારા ફ્રેન્ડ સર્કલમાં બી આને શેર કરી દેશો. હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ડીસી સર્કિટનો આખો કોર્સ આપણે અપલોડ કરેલો છે, એની લિંક બી બાયોમાં છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને બી તૈયારી કરી શકો છો. ઓકે, તો હવે જોઈએ કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવા જોઈએ આપણે. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, ઓમનો નિયમ સમજાવવાનો છે. ઓમ્સ લો છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓમ્સ લો. ઓકે, ખાસ કરી લેજો, તેની મર્યાદા, તેના ઉપયોગો. પછી જૂલનો નિયમ લખી અને સમજાવવાનો છે. જૂલ્સ લો જે છે, આ બધા લો ખાસ કરી લેવાના છે, બહુ ઇમ્પોર્ટન્ટ લો છે. એના પછી કિર્ચોફનો કરંટનો નિયમ અને વોલ્ટેજ એટલે કેવીએલ અને કેસીએલ બંને ખાસ કરવાના છે. એના સ્ટેટમેન્ટ બી પૂછી શકે છે અને એને ઇન ડિટેલ સમજાવવાનું બી કહી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર કોઈ એમસીક્યુ આવવાના નથી, એ ફાઇનલ છે. તમારું પેપર સ્ટાઇલ છે 3 4 7 ની પેટર્ન રહેવાની છે, એટલે આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. પછી વાહકના પ્રતિરોધ પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો એની લંબાઈ હોય, એનું ટેમ્પરેચર હોય, એની ડેન્સિટી હોય, એનો એરિયા હોય, એટલે R બરાબર ρ LA T. આ સૂત્ર છે એ આખું તમારે સમજાવવાનું છે. પછી રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ સમજાવવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેન ધ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ઓકે, તો આ બધા જ ક્વેશ્ચન્સ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો, ઓકે, એના પછી રેઝિસ્ટન્સ નું શ્રેણીમાં જોડાણ સમજાવવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેન ધ સિરીઝ રેઝિસ્ટર એટલે કે રેઝિસ્ટર નું શ્રેણી જોડાણ તમને પૂછી શકે છે, એક્ઝામ્પલ બી આવી શકે છે, ખાસ કરી લેજો. સમાંતર જોડાણ એટલે કોઈ ઘણી વખતે બંનેનો ડિફરન્સ બી ભેગો પૂછી નાખે. હવે સિરીઝ કનેક્શન નું ફોર્મ્યુલા શું છે? તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 છે. જ્યારે આનું 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ઓકે, પછી ડેલ્ટા થી સ્ટાર ટ્રાન્સફોર્મેશન સમજાવવાનું છે, એટલે કે ડેલ્ટા ટુ સ્ટાર, સ્ટાર ટુ ડેલ્ટા નો એક્ઝામ્પલ બી આવી શકે છે, અથવા તમને એક્ઝામ્પલ એવું કે ડેલ્ટા ટુ સ્ટાર ઉદાહરણ સાથે સમજાવો તો તમારી રીતના કોઈ બી એક એક્ઝામ્પલ બતાવવો પડે. ક્લિયર બેટા? કે એના પછી થેવેનિયન થિયરમ, જેટલા બી થિયરમ છે એ ખાસ કરી લેજો, સ્ટેટમેન્ટ બી ખાસ કરી લેજો. થિયરમના બધા થિયરમ ઇમ્પોર્ટન્ટ છે. પછી નોર્ટન થિયરમ ઉદાહરણ સાથે પૂછી શકે છે, 4 અથવા 7 માર્ક્સ ની અંદર બી પૂછી શકે છે. વિદ્યુત પ્રવાહનું વોલ્ટેજ સોર્સમાં અને વોલ્ટેજ સોર્સનું વિદ્યુત પ્રવાહના રૂપાંતર કરવાની પદ્ધતિ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. વિથ ડાયાગ્રામ ખાસ કરી લેવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી ડ્યુઆલિટીનો સિદ્ધાંત, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્યુઆલિટી સિદ્ધાંત જે છે એ ખાસ કરી લેજો. પછી અહીંયા જે એક્ઝામ્પલ આપ્યો છે બેટા, એની અંદર એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ડેટા ચેન્જીસ થઈ શકે છે. તો અહીંયા 20 ઓહ્મ, 30 ઓહ્મ અને 50 ઓહ્મના અવરોધને સમાંતર જોડીને 60 વોલ્ટનો વીજ દબાણ આપવામાં આવે તો દરેક પ્રતિરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કુલ પ્રવાહને સમતુલ્ય પ્રતિરોધ શોધવાનો છે. એટલે અહીંયા તમને શું કીધું છે? 3 રેઝિસ્ટર આપે, સમાંતરની જગ્યાએ પેરેલલ થઈ જાય, પેરેલલની સમાંતર થઈ શકે. ઓકે, એ પ્રમાણે બીજો બી એક્ઝામ્પલ આપ્યો છે. ઓકે, તો બધા જ એક્ઝામ્પલ કરી લેજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ, બીકોઝ એની અંદર તમને 4 માર્ક્સ ની અંદર એક્ઝામ્પલ
આવી શકે છે. પછી સુપરપોઝિશન થિયરમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે થિયરમ, ખાસ કરી લેવાનો છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ થિયરમ છે, જેટલા બી થિયરમ છે બધા ઇમ્પોર્ટન્ટ છે. પછી મેક્સિમમ પાવર ટ્રાન્સમિશન થિયરમ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી લેડ એસિડ અને આલ્કલિક એસિડ વચ્ચેની સરખામણીનો બિટવીન કીધું છે. ઓકે. પછી પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. કેપેસિટર ડિસ્ચાર્જનું સમીકરણ, ડિસ્ચાર્જ સમીકરણ, પછી કેપેસિટરનું ચાર્જિંગ સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કેપેસિટરમાં સ્ટોર થયેલી એનર્જી સમજાવવા અને મેળવવાની છે. મેગ્નેટિક સર્કિટ અને ઇલેક્ટ્રિક સર્કિટ વચ્ચેનો ડિફરન્ટ બંને, અથવા મેગ્નેટિક સર્કિટ અથવા ઇલેક્ટ્રિક સર્કિટ બંને સેપરેટલી બી પૂછી શકે છે. તો કેપેસિટન્સના 3 ક્વેશ્ચનમાંથી કોઈ બી એક ક્વેશ્ચન આવશે. આ તમારો મેગ્નેટિક સર્કિટ અને ઇલેક્ટ્રિક સર્કિટ બી આવી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. એના પછી ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લો છે. પછી કોઓફિશન્ટ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન સમજાવવાનો છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી મેગ્નેટિક હિસ્ટોરેસિસ ઉપર ટૂંકનો હિસ્ટોરેસિસ જે લોસીસ છે, હિસ્ટોરેસિસ લોસ છે, એ તમારે આખો લોસીસ સમજાવવાનો પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. પછી ડાયનેમિકલ ઈએમએફ ઉત્પન્ન કરવાની શરતો, ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટેની જે એની કન્ડિશન છે, કન્ડિશન તમારે સમજાવવાની છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરો કે જ્યારે બે ઇન્ડક્ટર સિરીઝમાં જોડાયેલા હોય તો અહીંયા L બરાબર L1 પ્લસ L2 માઇનસ 2L નું સૂત્ર મેળવવાનું છે. ઓકે. અને જ્યારે બે ઇન્ડક્ટરને સિરીઝમાં, એટલે કે ઇન્ડક્ટર કાં તો તમને સિરીઝમાં ઓપરેટિંગ પૂછી શકે છે, સેમી ડાયરેક્શનમાં પૂછી શકે છે, તો બંનેમાંથી એક ક્વેશ્ચન કમ્પલસરી આવવાનો છે. તો આટલા ક્વેશ્ચન્સ કરી લો ને એટલે તમારું આખું ડીસી સર્કિટનું પેપર આમાંથી આવી જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો, એક બી રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીએ, ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.